રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાવિ દર્શન માર્ચ 2026 માસિક રાશિફળ કર્ક રાશિ, સિંહ રાશિ તેમજ કન્યા રાશિ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. માર્ચ 2026નો મહિનો ગ્રહોની ચાલ મુજબ પરિવર્તન, પ્રગતિ, આત્મચિંતનનો સંદેશ લઈને આવી રહ્યો છે. ખાસ કરીને કર્ક રાશિ તેમજ સિંહ રાશિ તેમજ કન્યા રાશિના જાતકો માટે આ મહિનો કેવો રહેશે, કયા ક્ષેત્રોમાં સફળતા મળશે અને ક્યાં સાવધાની રાખવી પડશે, તો ચાલો જાણીએ વિગતવાર રાશિફળ. પહેલી રાશિ જાણીએ કર્ક રાશિ. કર્ક રાશિના નવા અક્ષર છે હ તેમજ ડ. માર્ચ 2026 ભાવનાત્મક સંતુલન અને આર્થિક ઉન્નતિ. કર્ક રાશિના જાતકો માટે માર્ચ મહિનો મિશ્ર ફળદાયી રહેશે, પરંતુ આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ જોવા મળશે. કારકિર્દી તેમજ વ્યવસાય. નોકરી કરતા જાતકો માટે આ મહિનો નવી તકો લઈને આવી રહ્યો છે. જો તમે લાંબા સમયથી પ્રમોશન કે બદલીની રાહ જોઈ રહ્યા હો, તો ઉપરી અધિકારીઓ સાથેના મધુર સંબંધો તમને સફળતા જરૂરથી અપાવી શકે છે. વેપારી મિત્રો માટે માર્ચનો બીજો પખવાડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા ગ્રાહકો જોડાશે અને જૂના અટકેલા પ્રોજેક્ટ ફરી ગતિ પકડશે. કોઈ પણ મોટો વ્યવસાયિક નિર્ણય લેતા પહેલાં અનુભવીઓની સલાહ લેવી ખાસ જરૂરી છે. આર્થિક સ્થિતિ. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો રાહત આપનારો રહેશે. ભૂતકાળમાં કરેલું રોકાણ હવે વળતર આપવાનું શરૂ કરશે. મહિનાના મધ્યમાં અણધાર્યા ધનલાભના યોગ પણ બની રહ્યા છે. જોકે મોજશોખ પાછળ ખર્ચ વધવાની શક્યતા રહેલી છે, તેથી બજેટ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. પરિવાર તેમજ સંબંધ. પરિવારમાં માંગલિક પ્રસંગોનું આયોજન થઈ શકે છે. માતા પિતાના આશીર્વાદ અને સહયોગથી તમારા અટકેલા કામ પૂરા થશે. જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ નિકટતા આવશે અને સંતાન પક્ષ તરફથી પણ સુખદ સમાચાર જોવા મળી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય બાબતે થોડું સાવધ રહેવું, ખાસ કરીને ખાનપાનમાં અનિયમિતતાને કારણે પેટ અથવા પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. માનસિક શાંતિ માટે નિયમિત યોગ તેમજ પ્રાણાયામ તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થશે. વિશેષ ઉપાય જોઈએ તો દર સોમવારે શિવલિંગ પર કાચું દૂધ, જળ અર્પણ કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ જરૂરથી કરવો. બીજી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. માર્ચ 2026 પ્રતિષ્ઠા અને સફળતાનો સૂર્યોદય. સિંહ રાશિના જાતકો માટે માર્ચ મહિનો તમારી લીડરશિપ અને પ્રભાવ બતાવવાનો સમય રહેલો છે. કારકિર્દી. કાર્યક્ષેત્રમાં તમારી બોલબાલા વધશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા અને નેતૃત્વના ગુણોનું ઓફિસમાં પ્રશંસા થશે. જે મિત્રો સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં કોઈ મોટી સફળતા મળવાના યોગ પ્રબળ બની રહ્યા છે. ધનલાભ. આર્થિક મોરચે સિંહ રાશિના જાતકો માટે ભાગ્ય ચમકશે. ખાસ કરીને વિદેશી વેપાર કે કમિશનના કામ સાથે જોડાયેલા લોકોને બમણો લાભ થઈ શકે છે. શેર બજારમાં રોકાણ કરતા મિત્રોએ ઉતાવળ ન કરવી. બજારની સ્થિતિ સમજીને જ આગળ વધવું. સંબંધ. સામાજિક વર્તુળ
મોટું થશે અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે સંપર્કો વધશે, પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને એકબીજા પ્રત્યે વિશ્વાસ વધશે. અપરિણિત જાતકો માટે યોગ્ય પાત્ર મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. સ્વાસ્થ્ય હેલ્થ ટિપ્સ. વધારે પડતા કામના ભારણને કારણે બ્લડ પ્રેશર અથવા હૃદય સંબંધિત સામાન્ય બેચેની અનુભવાય. ગુસ્સા પર ખાસ નિયંત્રણ રાખવું અને પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. વિશેષ ઉપાય જોઈએ તો દરરોજ સવારે સૂર્યનારાયણ ભગવાનને ત્રાંબાના લોટામાં અર્ઘ્ય આપવું અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ જરૂરથી કરવો. ત્રીજી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. માર્ચ 2026 મહેનતનું મીઠું ફળ. કન્યા રાશિના જાતકો માટે આ મહિનો કર્મ પ્રધાન રહેશે. જેટલી વધુ મહેનત કરશો તેટલું જ શ્રેષ્ઠ પરિણામ જરૂરથી જોવા મળશે. કારકિર્દી. મહિનાની શરૂઆતમાં કામનું દબાણ થોડું વધુ જણાય, જેના કારણે તમે માનસિક રીતે વ્યસ્ત રહેશો. પરંતુ હિંમત હારશો નહીં, કારણ કે મહિનાના અંત સુધીમાં તમારા પરિશ્રમનું ફળ ચોક્કસ મળશે. વિદ્યાર્થી મિત્રો માટે આ સમય એકાગ્રતા વધારવાનો છે. મહેનત કરશો તો પરિણામ પક્ષમાં આવશે. આર્થિક સ્થિતિ. આવકના સ્ત્રોતમાં વધારો થશે, પરંતુ તેની સામે આકસ્મિક ખર્ચાઓ પણ આવી શકે છે. મિલકત કે વાહન ખરીદવાની યોજના હોય તો મહિનાના ઉત્તરાર્ધમાં તે ફળીભૂત થઈ શકે છે. લોન લેવાનું ટાળવું હિતાવહક છે. પરિવાર. પારિવારિક મોરચે થોડી અશાંતિ કે નાની નાની વાતોમાં મતભેદ થવાની શક્યતાઓ રહેલી છે. વાણીમાં સંયમ રાખવો તેમજ વાદ વિવાદોથી દૂર રહેવું. ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સુધારો જોવા મળી શકે છે અને તેમની મદદથી કોઈ મોટું કામ પૂરું થઈ શકે છે. સ્વાસ્થ્ય હેલ્થ ટિપ્સ. ઋતુ પરિવર્તનને કારણે ત્વચામાં એલર્જી અથવા ઇન્ફેક્શન થઈ શકે છે. પ્રવાહી પદાર્થોનું વધુ સેવન કરવું અને ઘરના શુદ્ધ આહાર પર ખાસ ભાર મૂકવો. વિશેષ ઉપાય જોઈએ તો દર બુધવારે શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરવી અને સંકટનાશક શ્રી ગણેશ સ્ત્રોતનો પાઠ જરૂરથી કરવો. પ્રિય દર્શક મિત્રો, અંતિમ સંદેશ. ગ્રહોની ચાલ આપણા જીવન પર ચોક્કસ અસર કરે છે, પરંતુ આપણો પુરુષાર્થ જ આપણા ભાગ્યને બદલી શકે છે. જો તમને આ રાશિફળની માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે આ માહિતી શેર પણ કરજો. તમારી રાશિ વિશે વધુ જાણવા અને જોડાયેલા રહેવા માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો. તમારો આખો માર્ચ મહિનો સુખદ અને મંગલમય રહે તેવી હૃદયથી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.